9/11/1867 કાર્તિકી પૂર્ણિમાનો દિવસ અઘાટ હોવા છતાં એક ઘાટમાં આવીને, અમાપ હોવા છતાં એક માપમાં આવીને મારા ને તમારા જેવા સામાન્ય મનુષ્યનો ચોલો પહેરી અને કરોડો જીવનને સુધારવા માટે આ ધરતી ઉપર વધારે. મોરબીનું એ વવાણિયા પંખીના માળા જેવું ગામ, એ ગામને ક્યાં ખબર હતી તેથી? અરે કદાચ માતા પિતાને પણ દેવુબાને કે રવજીભાઈને ક્યાં ખબર હતી કે જે ઘરે જેને લક્ષ્મીનંદન કહેવાના છીએ એ એક દિવસે તો જ્ઞાનનંદન થવાનો છે. ભલા માણસ, સમગ્ર પ્રકૃતિને ખબર હતી, એ પવનને ખબર હતી, વૃક્ષોને ખબર હતી કે જે બાળક આ ઘરે જે મહેતા પરિવારમાં હવે જન્મ્યું છે, હા, એ બાળક તો જ્ઞાનનું અજવાળું છે. પહાડ કે હડ્ડિયમ ઇલાક કુંભ આડિયમ ગંભીર ખોહ જંગરંબ હૈ યનેક વમ્મર સીતાફળી સુપાદિયમ લવિંગ લુંબ લારી અખોટ દ્રાક્ષ એલ છે અનાર જાંબુ કેલ અસો પલવ એ તકી ચંપા ગુલાબ કે તકી પહાડ કે હડ્ડિયમ ઇલાક કુંભ. સમગ્ર ધરતીએ એવા વાઘા ધારણ કર્યા કે હવે જે આવ્યો છે જ્ઞાનનો અવતાર, એવો પ્રજ્ઞાવાન પુરુષ રાયચંદના નામથી આખું વવાણિયા એને ઓળખતું થાય. આમ ફટાફટ તમે તો જીવનને જાણો છો, હું તો લોક શૈલીમાં મને આવડે મારી એક કવિતા તરફ તમને લઈ જવા. લોક શૈલીમાં ડાયરાના માધ્યમથી મેં 7 વર્ષ પહેલા ગુરુદેવ આપને કીધેલું કે હું કંઈક રજૂ કરીશ ગુરુદેવ કૃપાળુદેવ માટે. 7 વર્ષે ભગવાને મને જે હુજાડ્યું છે એ હવે એક કવિતા આપની વચ્ચે રજૂ કરવા જઈ રહ્યો છું. ગુરુદેવના જીવનના ચરિત્રને 7 વર્ષની ઉંમરે એક મર્દાને શમશાનમાં ભાળી જાય. હા, અને કાઠિયાવાડનો દુહો છે, છરી જમૈયો એક શસ્ત્ર છે, છરી જમૈયો કે કોટડી અને હાથમાં જોટો હોય. આ 4 શસ્ત્રો છે, છરી જમૈયો કે કોટડી અને હાથમાં જોટો હોય, પણ કામદેની કોઈ હા તરીકે હામળા, શ્વાસ તરીકે તો 2.5 લાખની રિવોલ્વર ટીંગાઈ છે, એ કોઈ મરે જ નહીં ને. પૈસાથી જો મોત રૂશ્વત લેતી હોત તો 1 કરોડપતિ કોઈ દી મરત? તો ગરીબ માણસ જ મરવાનું થાય. આહા, મોટર બંગલા અને કરોડ્યું હોય કે કાણ, પણ આખરના પરિયાણ એ તો છે પગપાળા શંકરા. કોઈ શાયરે કહ્યું છે કે મોત ક્યા ચીજ હૈ મેં તુમ્हें बताऊं, मौत क्या चीज है मैं तुम्हें बताऊं, एक मुसाफिर था और उसे रास्ते में नींद आ गई. અને બાળ રાયચંદ ઝાડ ઉપર ચડી, ચડ્યો તો એ રાયચંદ હતો, પણ ઉતરા ત્યારે જાણે શ્રીમદની શરૂઆત થઈ ગઈ હતી. ભલા ત્યાં તો અજ્ઞાન બળતું હતું, ખાલી મળતું નતું બળ્યું તેથી વવાણિયાના પાદરમાં. જાતિ સ્મરણનું એક જ્ઞાન થાય અને શરીર ઉપરનું શેનું આપણે અભિમાન કરીએ, શેની આપણે વટ રાખીએ. ભલામણા 50 વર્ષ જીવવાના હોય, 150 વર્ષ જીવવાના હોય, એવા અમરપટ્ટા લખાવીને આપણે કેટલાક લોકો જીવી રહ્યા છે. ત્યારે ગુરુદેવ કૃપાળુદેવ મને તમને શિખામણ આપે છે કે ભાઈ સમજીને હાલજો. આવી જ રીતે 2.5 કિલોના આવ્યા હતા અને 2.5 કિલોની જ રાખ પાછી ઉપર જાય. ભલા માણસ, એમાંથી 1 ગ્રામ વધારે ઓછી થવાની નથી. તો એક લાશને બળતી જોઈ અને બાળ યોગીને, બાળ રાયચંદને જાતિ સ્મરણનું જ્ઞાન થાય. 8 વર્ષે એક લીલા શાકભાજી સુધારતા સુધારતા આંખમાંથી આહુડાની ધાર થાય અને કરુણાનું ઝરણું વહે. વર્ષ પહેલા શાક સુધારતા સુધારતા જે કરુણાનું ઝરણું વહ્યું, એના નીર એવા હતા કે ધરમપુરમાં આજે હોસ્પિટલ થાય ને ત્યાં સુધી ભલામણા એની વિનાશ બધાને અનુભવાય. એ આહુડાની તાકાત, અહિંસા ને એનિમલ હોસ્પિટલ થઈ રહી છે. મને જ્યારે કીધું કહો ગુજરાતમાં દેશમાં ન હોય એવી મૂંગા પશુઓની સારવાર માટે, સંભાળ માટે એકવાર ખૂબ તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. જેટલા પણ મુમુક્ષુઓએ, જેટલા પણ દાતાઓએ પોતાની સંપત્તિનો સદુપયોગ, કારણ કે મને તમે કાંઈક આપો તો હું તો તમને થેન્ક્સ કહી શકું, તમે મને કાંઈક કામ લાગી શકો, પણ એવા પશુઓ, અને એ જ તો જૈન ધર્મના સિદ્ધાંતોની મજા છે કે જે આભાર પણ નથી બોલી કરી શકતા, એના માટે કાંઈક કરવું. 8 વર્ષે શાકભાજી સુધારતા સુધારતા ભગવાનમાં કરુણા પ્રગટી, કવિત્વ પ્રગટ્યું. કેવું કવિત્વ! સાઈબી સુખદ હોય, માનતણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે કશા કામનું. કૃપાળુદેવના શબ્દો. સાઈબી સુખદ હોય, માનતણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે કશા કામનું. જુવાનીનું જોર હોય, એશનો અહંકાર હોય, દોલતનો દોર હોય, એ તે સુખ નામનું. વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, હોય સુખ ધામનું. વધે રાયચંદ એમ સધર્મને ધાર્યા વિના. આ બધું જ હોય, પણ રાયચંદ કવિ શું કે છે ભગવાન કૃપાળુદેવ કે સાઈબી સુખદ હોય, માનતણો મદ હોય, ખમા ખમા ખુદ હોય, તે કશા કામનું. જુવાનીનું જોર હોય, એશનો અહંકાર હોય, દોલતનો દોર હોય, એ તે સુખ નામનું. વનિતા વિલાસ હોય, પ્રૌઢતા પ્રકાશ હોય, દક્ષ જેવા દાસ હોય, અને હોય સુખ ધામનું. વધે રાયચંદ એમ સધર્મને ધાર્યા વિના. જાણી લેજે સુખ એ તો 2 જ બદામનું. ભલા માણસ, બધું મેળવા છતાંય જો ધર્મ ન કર્યો, કરુણાના રસ્તે ન ગયો,
જ્ઞાન નો મેળવું તો આ તો બે બદામનું સુખ છે. 11 વર્ષે વિચારલક્ષી ગ્રંથો લખવાની શરૂઆત કરે. 11 વર્ષના બાળકને એના જીવનની અંદર કેવા પરભવના સંસ્કારો લઈને આવ્યા હતા વિચાર તો કરો. 1887 મુંબઈની અંદર શતાવધાનનો પ્રયોગ થાય. મને તમને 10 મોબાઈલ નંબર યાદ નથી રહેતા. પેલા 10 નંબર યાદ નથી રહેતા. યાદ કરો. આને પૂજ્ય ગુરુદેવે કૃપાળુ દેવે શતાવધાનનો પ્રયોગ કર્યો અને હિન્દના હીરાની ઉપાધિથી સમગ્ર ભારત વર્ષ અંગ્રેજો વિનંતી કરે કે આવો જુવાન જો ઇંગ્લેન્ડની સરકારમાં આવી જાય તો જમાવટ થઈ જાય. કેટલા કામ સરકારના ઓછા થઈ પડે. પણ આ તો કોઈ રાજાની સત્તામાં કામ કરવા માટે નહીં, આ તો જ્ઞાનનો રાજા હતો. ભલા માણસ. એ તો કેટલાય મુમુક્ષુઓને કેટલાય સાધકોને જીવન ઉગારવા માટે આવ્યો તો ગુરુદેવ. એટલે હવે જે સભા કરવું છે એમાં આખું જીવન ચરિત્ર કૃપાળુ દેવનું લખવાનું પહેલી વાર પ્રયત્ન કર્યો છે. આ કાળી ચૌદસની રાત્રે શરૂ થયું અને અર્લી મોર્નિંગ સવારે 3:30 વાગે આ પૂરું થયું. માત્ર આપના આશીર્વાદ. એમાં આવતો તો 7 વર્ષ પછી. મેં 7 વર્ષ પહેલા ગુરુદેવને એક વચન આપ્યું હતું કંઈક ગુરુદેવ માટે મારે લખવું છે, પણ મારી સરસ્વતી મને જ્યારે રજા આપે ત્યારે આ ડાયરામાં આવું છું તો કંઈક એકાદ વસ્તુ એવી સંભળાવું કે જેમાં આખું જીવન ચરિત્ર કૃપાળુ દેવનું લખવાનું. મેં એક સપાકરું નામનું ગીત છે અમારું ગુરુદેવ. લોક સાહિત્યમાં ચારણી સાહિત્યનું એક સમયે તો ચારણો યુદ્ધના મેદાનમાં આ સપાકરા રજૂ કરતા અને વીર રસનું ગીત છે આ. અને એ આખી એક નવી જનરેશને સ્વાભાવિક છે કદાચ ન સાંભળ્યું હોય. આના ફોનેટિક્સની મજા લેજો, આનો લયની મજા લેજો. મેં એમાં જીવન ચરિત્ર આખું રજૂ કરવાની કોશિશ છે કે આત્મને તારવાને જીવને ઉગારવાને અઘાટ છોડીને ઘાટ આવ્યા મારા રાજ. આત્મને તારવાને જીવને ઉગારવાને અઘાટ છોડીને ઘાટ આવ્યા મારા રાજ. હતા અમાપ અનંત છતાં દેહ ધરી હોંશે હોંશે સહજ આત્મ સમ જાયવા મારા રાજ. આત્મને તારવાને જીવને ઉગારવાને અઘાટ છોડીને ઘાટ આવ્યા મારા રાજ. હતા અમાપ અનંત છતાં દેહ ધરી હોંશે હોંશે સહજ આત્મ સમ જાયવા મારા રાજ. કારતક સુદની પૂનમ કેવી રૂડિયા વિશાલ હતી 18 ને માથે 7.5. કારતક સુદની પૂનમ કેવી રૂડિયા વિશાલ હતી 18 ને માથે 7.5. દેવબેન કુખે તેજ અવતર્યું દેવતાય તાત રવજીને ઘેર મેહુલા ચોગાટ. કારતક સુદની પૂનમ કેવી રૂડિયા વિશાલ હતી 18 ને માથે 7.5. અને દેવબેન કુખે તેજ અવતર્યું દેવતાય તાત રવજીને ઘેર મેહુલા ચોગાટ. હડડાટ જ્ઞાન કેરો રવિરાજ જળલાટ ખડડાટ અજ્ઞાન ભાગે ખલક થી દૂર. હડડાટ જ્ઞાન કેરો રવિરાજ જળલાટ ખડડાટ જ્ઞાન ભાગે ખલક થી દૂર. ફડડાટ થાય આત્મનું પંખી અને કડડાટ કવિતાનું આવે જાણે પૂર. ધન 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 ગુજરાત ધન વણિક નિજાત ધન મોરબીનું નાનું એવું વવાણિયા ગામ. ધન ધન ગુજરાત ધન વણિક નિજાત ધન મોરબીનું નાનું એવું વવાણિયા ગામ. ધન ઝવેરીનું કામ ધન જબકના નાથ ધન 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 મારું વવાણિયા ધામ. ઉગ્યો યુગનો પુરુષ સુમેરુના જોને ઉંમરેથી. ઉગ્યો યુગનો પુરુષ સુમેરુના જોને ઉંમરેથી કલમથી લખે કવિ તાયુ રાયચંદ. ઉગ્યો યુગનો પુરુષ સુમેરુના જોને ઉંમરેથી કલમથી કવિતાયું લખે રાયચંદ. અને નજરે નિહાળે બાળ મળદાને ભાડે અને જાતિ સામે રણ જ્ઞાન થાય અને પાઠ. શું યાદ આવ્યું? ઓલા ભવે કાઠિયાવાડમાં ઓલા કહે. તમે લોકો પેલા કયો, અમે ઓલા કહી. ઓલા ભવે વીરના શરણમાં વહાવ્યા નીર. ઓલા ભવે વીરના શરણમાં વહાવ્યા નીર. માયલામાં થાય મહાવીર 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 મહાવીર. ઘટાઘટ રોમે રોમમાં તેથી મહાવીર વ્યાપ્યા હશે ને. એ ફળને યાદ કરો બે ઘડી માટે. આપણે બધા ભગવાન મહાવીરને યાદ કરીએ. ઓલા ભવવીરના શરણમાં વહાવ્યા નીર. માયલામાં થાય મહાવીર 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 મહાવીર. વીર આવ્યો આત્મની કેડીયું કંડારવાને. વીર આવ્યો આત્મની કેડીયું કંડારવાને. કંઈક ને ઉગારવાને લીધું આ શરીર. વિદ્વાન મહાજ્ઞાની કરે સત્ય અવધાન. વિદ્વાન મહાજ્ઞાની કરે સત્ય અવધાની. અને હિન્દ કેરો હીરો કરે ગોરાને હબાક. વિદ્વાન મહાજ્ઞાની કરે સત્ય અવધાની. અને હિન્દ કેરો હીરો કરે ગોરાને હબાક. અને ગાઢ જંગલના તો ઝાડ નીચે એને ગાન
અને રચે મોખ માળા સદ બોધનું શતક, રચે મોખ માળા સદ બોધનું શતક, દીએ ભાવનાનો બોધ અને અસ્તરીનો બોધ, નમી રાજ આખો લખી નાખે મારા વારા રાજ. નમીરાજ લખે, રામાયણ અને મહાભારતના પદો પણ લખ્યા છે, પણ મેં તો પૂછ્યું મળતા નથી, બરાબર ને? અત્યારે હાથમાં નથી. શૂરવીર સ્મરણ લખ્યું છે. બારવટિયાઓની વાતોને અંગ્રેજોની સામે લડત દેતી એ વાતો ગુરુદેવે લખી છે, પણ એની ક્યાંય અસ્પૃતો છે નહીં કૃપાળુદેવની આપણી પાસે. ત્યારે જે મેં વાંચ્યું એ પ્રમાણે દીએ ભાવનાનો બોધ અને અસ્ત્રીનો બોધ, નમી રાજી આખો લખી નાખે જોને મારા રાજ, લખે વેદાંતિ સાર અને લખે વેદાંતિ સાર કોટી જીવના કલ્યાણમાં, આત્મસિદ્ધિ સીધી આપે સાધક ને કાજ. લખી વેદાંતિ સાર કોટી જીવના કલ્યાણમાં, આત્મસિદ્ધિ સિદ્ધિ આપે સાધક ને કાજ. ઈ સંસારી સાધુ બેસી ઈડરની શિલામાં થે, ઈ સંસારી સાધુ બેસી ઈડરની શિલામાં થે, આપે સાત મુનિઓને ઉપદેશ. વાર્તા કહેવાની જરૂર નથી, કનેક્ટ થાય છે તમને બધાને. માત્ર ગુરુદેવના આશીર્વાદ લેવા માટે, કૃપાળુદેવ માટે લખાયેલું આ પહેલું સભા કરું જેનો મને રાજીપો છે. ઈ સંસારી સાધુ બેહી ઈડરની શિલામાંથી આપે સાત મુનિઓને ઉપદેશ, અને મોહનના મુંજારાને. મહાત્મા ગાંધી અટક ન હોત, બીજી કાંઈક અટક હોત, અને સત્ય અને અહિંસાથી દેશ આઝાદ ન થયો હોત, જો એક શ્રીમદ રાજચંદ્ર ન મળ્યા હોત તો ભલામણ. સંસારી સાધુ બેહી ઈડરની શિલામાંથી આપે સાત મુનિઓને ઉપદેશ, અને મોહનના મુંજારાને ટપાલેથી ટાળે, અને મોહનના મુંજારાને ટપાલેથી ટાળે, અને વૃત્તિઓનો એ સાધુ બદલાવે નહીં વેશ. આ વૃત્તિનો સાધુ જૂઠા ભાઈને જગાડે, અંબાલાલને ઉગારે, અને ઉઠાડે માયાની નીંદર એથી જશો ભાગ. જૂઠા ભાઈને જગાડે, અંબાલાલને ઉગારે, અને ઉઠાડે માયાની નીંદર એથી જશો ભાગ. રઘુરાજને શતક સમાધિને સમયક આપે, અને સમાધિ મરણ શીખવાડે સદભાગ. જૂઠા ભાઈને જગાડે, અંબાલાલને ઉગારે, અને ઉઠાડે નીંદર, ઉઠાડે માયાની નીંદર એથી જશો ભાગ. રઘુરાજને શતક સમાધિને સમયક આપે, સમાધિ મરણ શીખવાડે સદભાગ. મદ માનવના ટાળવાને આવ્યા શ્રીમદ, મદ માનવના ટાળવાને આવ્યા શ્રીમદ, અને ફેરા ફરે નહીં, ફેરા ટાળતા શ્રીમદ. મદ માનવના ટાળવાને આવ્યા શ્રીમદ, અને ફેરા ફરે નહીં, ફેરા ટાળતા શ્રીમદ. અને નિર્ગ્રંથ કરી મન શીલવંત સદા જીવે, નિર્ગ્રંથ કરી મન શીલવંત સદા જીવે. અવની સોનાની જેને લાગે એઠવા, આખી ધરતી હોનાની હોય તો મારે એઠવટ. આવું ગુરુદેવ કે. કૃપાળુદેવ વિશે 11 કડી લખ્યા પછી મયંકભાઈ નેમીજી મને એમ થયું કે કૃપાળુદેવને મેં ક્યાં જોયા છે? મેં તો રાકેશભાઈને જોયા છે. તો 2 કડી રાકેશભાઈના ચરણોમાં. આવ્યા શતક પછી રાખનારે ઈશ, આવ્યા શતક પછી રાખનારે ઈશ, અને નિરખીને ચિત્ર જાગ્યું પૂરવનું જ્ઞાન. આવ્યા શતક પછી રાખનારે ઈશ, અને નિરખીને ચિત્ર જાગ્યું પૂરવનું જ્ઞાની. અને બ્રહ્મચારી ટેકધારી સદાચારી ગુરુ બંદા, બ્રહ્મચારી ટેકધારી સદાચારી ગુરુ બંદા. ફંદા ટાળે સંસારીના સંયમ નિશાન. આવ્યા શતક પછી રાખનારે ઈશ, અને નિરખીને ચિત્ર જાગ્યું પૂરવનું જ્ઞાની. અને બ્રહ્મચારી ટેકધારી સદાચારી ગુરુ બંદા. ફંદા ટાળે સંસારીના સંયમ નિશાન. અયુધી હૈયાર્પિત, પ્રેમ ને પ્રેમાર્પિત, તન મન ધન સોંપે સરવાર પીત. અને સાહેબની ફોજ કરે આતમની ખોજ, અને જગ મોજ મૂકી જાગે આવપાર પ્રીત. અયુધી હૈયાર્પિત, પ્રેમ ને પ્રેમાર્પિત, તન મન ધોપે સર જોને, અરે તન મન ધોપે સોને, તન મન સોપે જોને સરવાર પીતી. અને સાહેબની ફોજ કરે આતમની ખોજ, અને જગ મોજ મૂકી જાગે આત્માર પ્રીત. અને છેલ્લી કડી શું કરવાનું છે આપણે બધાએ? ગુરુદેવનો સંદેશો એક જ 4 કડીમાં મારે કહેવો હોય તો, કરી કશાઈ ના ત્યાગ જીવ, હવે તો તું જાગ 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 જાગ. કરી કશાઈ ના ત્યાગ જીવ, હવે તો તું જાગ. કરી કશાઈ ના ત્યાગ જીવ, હવે તો તું જાગી. અને ટાળ ટાળ જીવ, હવે સ્વચ્છંદની ટેવ. કરી કશાઈ ના ત્યાગ જીવ, હવે તો તું જાગી. અને ટાળ ટાળ જીવ, હવે સ્વચ્છંદની ટેવ. સેવ 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 સદગુરુ. હેલો, આઈ એમ ટેલિંગ ટુ એવરીબોડી, સેવ સદગુરુ. તને આતમ ઝવેરી મળ્યા, નસીબદાર.
સેવ સદગુરુ તને, સેવ સદગુરુ તને, સેવ સદગુરુ તને, સેવ સદગુરુ તને આત્મ ઝવેરી મળ્યા, સેવ સદગુરુ તને આત્મ ઝવેરી મળ્યા. સાંઈ માથે રાજી રહેજો હે કૃપાળુ દે. આડું ઘણું લખાઈ ગયું હતું ગુરુદેવ. એકાદ કવિતા કૃપાળુ દેવની લખાણી તો મારી ભૂલ થઈ હોય એ ક્ષમા કરજો. કંઈ પણ આમાં બસ આશીર્વાદ.